સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 21 માર્ચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી દીધી છે। એસબીઆઈએ કહ્યું હતું કે નવી માહિતીમાં બોન્ડના સિરિયલ નંબર પણ સામેલ છે અને ગત વખતે સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચેરમેનને આ માહિતી ન હોવા બદલ ઠપકો પણ આપ્યો હતો। ત્યારે 18 માર્ચે થયેલ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બેંકને દરેક બોન્ડના આલ્ફાન્યુમેરિક નંબર અને સિરિયલ નંબર, ખરીદીની તારીખ અને રકમ સહિતની તમામ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો। ત્યારે એસબીઆઈના ચેરમેન એફિડેવિટ ફાઇલ કરી છે કે પછી તેમણે ચૂંટણી પંચને તમામ માહિતી આપી છે અને એમાં બોન્ડના આલ્ફાન્યુમેરિક નંબરો પણ સામેલ છે। એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર અને કેવાયસી સિવાય તમામ માહિતી તેમાં આપી દેવામાં આવી છે। તો વારંવાર ઠપકા બાદ એસબીઆઈ લાઇન પર આવી હોય તેવું અત્યારે સાફ વર્તાઈ રહ્યું છે। ઈસીને સિરિયલ નંબર સાથેની બોન્ડની સંપૂર્ણ વિગતો તેમના દ્વારા આપી દેવામાં આવી છે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા વારંવાર તેઓને ઠપકો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ એસબીઆઈ લાઇન પર આવી ચૂકી હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। ઈસીને સિરિયલ નંબર સાથેની બોન્ડની સંપૂર્ણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે। તો વારંવાર ઠપકા મળ્યા બાદ ઈસીએ સિરિયલ નંબર સાથે તેઓને જાહેર કરી છે। ત્યારે એફિડેવિટ પણ દાખલ થયા છે। વારંવાર તેઓને ઠપકા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે। ઈસીને સિરિયલ નંબર સાથેની બોન્ડની ચૂંટણીની તમામ વિગતો પણ તેમના દ્વારા આપવામાં આવી છે। વારંવાર તેઓને ઠપકો મળ્યા બાદ એસબીઆઈ જાગી હોય તેવું અહીં વર્તાઈ રહ્યું છે। ત્યારે ડેડલાઇન પહેલા જ તેઓએ માહિતી આપી દીધી હોય તેવું કહેવાય રહ્યું છે। ઈસીને સિરિયલ નંબર સાથેની બોન્ડની ચૂંટણીની માહિતી પણ આપી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, વારંવાર ઠપકો મળ્યા બાદ એસબીઆઈ જાગી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તમામ વિગતો આપી દેવામાં આવી છે। શું છે માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો એસબીઆઈના જે ઇલેક્ટ્રોનિક બોન્ડ લઈને સુપ્રીમ કોર્ટમાં 18 માર્ચના રોજ જે સુનાવણી હતી તે સુનાવણી કરવામાં આવી હતી। સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે એસબીઆઈએ જે ઇલેક્ટ્રોનિક બોન્ડ છે તેનો તમામ ડેટા છે તે 21 માર્ચ 5 વાગ્યા પહેલાં છે તે 21 માર્ચ 5 વાગ્યા પહેલાં ઇલેક્શન કમિશનરને સોંપવાનું રહેશે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એસબીઆઈએ તેનો સમય પૂરો થયા પહેલાં જ જે તમામ જે માહિતી છે તે તમામ માહિતી ઇલેક્શન કમિશનરને સોંપી દીધી હતી। જો વાત કરવામાં આવે તો લગભગ 552 પાનાનો જે ડેટા છે તે ડેટા આપવામાં આવ્યો છે, જેમાં 21,421 જેટલા જે ઇલેક્ટ્રોન બોન્ડ છે તે બોન્ડની માહિતી છે તે માહિતી આપવામાં આવી છે। જી રવિ, તમામ માહિતી આપવા બદલ ધન્યવાદ।